હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે એક નવો વ્લોગ સાથે ને આપણે આવી ગયા સાઈડ ઉપર આવી ગયા માર્કેટ યાર્ડ. આપણે દર વખતે જઈએ આમ કે કાલ આપણે ગયા હતા તમે બતાવ્યું હતું વ્લોગમાં. આપણે જઈએ માર્કેટ યાર્ડમાં ત્યાં કરવાનું વાયરિંગ, તો રિનોવેશન થાય બેંકનું કામમાં. એટલે આ બાજુ ટેમ્પરરી કરવાનું આપણે. તો આ ટેમ્પરરી બેંક બને છે, સામે એક છે ને ત્યાં પરમાનન્ટ છે. તો ત્યાંથી આપણે ટ્રાન્સફર કરવાનું છે અહીંયા, કારણ કે ત્યાં 2 મહિના રિનોવેશનનું કામ હાલશે. એટલે 2 મહિના બેંક તો બંધ ન રહે, એટલે ત્યાંથી ટેમ્પરરી કામ આપણે અહીંયા કરીએ છીએ અને એમના વાયરિંગ કરી નાખીએ. બરાબર, ઓપન ને આપણે કાંઈ બસ ફિક્સ નથી કરવાનું, કારણ કે 2 મહિના આટો કંઈ ટેમ્પરરી જોઈએ એટલે એમાં કંઈ ફિક્સ ન કરવાનું હોય. પછી વાહ થઈ જાય કામ ચાલુ, એટલે ત્યાં વાયરિંગ નહીં કરવાનું, ત્યાં રિનોવેશન કરવાનું. એટલે આજ તો જે આવ્યો જ છે થોડું કંઈ કામ એને આવું ઓછું કર્યું કામ. આજે તોય ગરમી એટલી ચડી ગઈ અને પવન જ નથી, ફૂલ બફારો થાય આજુબાજુ ફૂલ બધું તોય. અને આપણે બે ગયા પંખા નીચે, પપ્પા થોડુંક ગયા બેંક બાજુ, ઓરિજિનલ બેંક છે ને ત્યાં થોડું કામકાજ હતું સામાનનું, એટલે ત્યાં ગયા છે ને આપણે બેઠા નવરા થઈને અને સામાન બધો ભેગો કરવાનો કીધું. તો આપણે બધો સામાન ભેગો કરી નાખ્યો, વાયર નવ તમે જોયો કહો, સામાનનું ભેગું કરી નાખ્યું, વાયરિંગ ને એવું. અને બીજો અત્યારનું બધું એ બધે સાઈડમાં મૂકી દીધા. પપ્પા કે અત્યારે કામ નથી કરવાનું, થોડુંક પછી કરવાનું છે, બધું સાઈડમાં મૂકી દેજો, હમણાં આવું. હાલ આપણે કામકાજ થઈ ગયું ને આપણે નીકળી ગયા ભાણાને ચડવા. આપણે 3 વાગે દુકાન આવી ગયા છીએ ને આપણે સાઈડ ઉપર નથી ગયા અત્યારે. તો આપણે આવી ગયા હતા ને 10 વાગે પહેલાં સાઈડ ઉપર ગયા હતા, બરાબર, કારણ કે 9 વાગે ગયા હતા, 10 વાગ્યાના પહોંચી ગયા હતા આપણે, કારણ કે માર્કેટ યાર્ડ કલાક જેવું તો થાય જ, ગળદી નવું ન હોય તોય આપણે પોગતા હારવે. પછી માર્કેટ યાર્ડે પોગીને બધું કામકાજને એવું કર્યું, વાયરિંગ થોડુંક હતું એ પપ્પાએ ખેંચી નાખ્યું હતું. એમસીબીમાં હતું એ છેડા પપ્પાને દેતા હતા મેઇન લાઇનમાં આપણને ફાવતું નથી, બરાબર, એટલે મેઇન લાઇનમાં એમસીબીનું ફિટ કર્યું પપ્પાએ, એમસીબીમાં છેડા નવું દીધું. અને જીબી વડા આવ્યા હતા તો એને સર્વિસ વાયર નાખ્યો હતો. તો સર્વિસ વાયર આપણે એને જીબી વડા હોય ને એ જ છેડા દેવા છે, બરાબર. તો આપણે એને જી એમાંથી મેઇન આવતો હોય ને બોર્ડમાં, ઓલા જીબી પેટીમાંથી એમસીબીમાં આવતો આપણે દઈ દીધું એમસીબી મેઇન લાઇનમાં. બાકી તો જીબી વાળા ઉપરથી છેડા દઈ દીધા, બરાબર, સર્કિટ વાયર ખેંચી દીધો, સર્વિસ વાયર હતો ને આખો. તો સર્વિસ વાયરના છેડા નવું દઈ દીધું ને એને કમ્પ્લીટ કરી નાખ્યું હતું. આપણે જે અંદર જૂની પેટી નવું હતું ને બધું કાઢીને એવું કર્યું અને નડકું મૂકીને એવું કર્યું. અને થોડોક બોર્ડ મારવાનો હતો, 1-2 બોર્ડ માર્યા અને પછી આપણે ફ્રી થઈ ગયા હતા. અને પપ્પા થોડું કામમાં હતા, પણ એમ કાંઈ હતું નહીં, કારણ કે સામાન બદલી કરવાનો હતો. બીજી બ્રાન્ચ હતી જૂની બ્રાન્ચ, એમાંથી ટેમ્પરરી માટે અહીં લેવાના હતા, તેના માટે સામાન ફેરવવાનો હતો. એ સામાન ફેરવવાના હતા એટલે આપણે વહી આવ્યા પછી ઘરે. અને કહેતા પહેલાં કહેતા બેનના ઘરે જઈ ઘડીકા બેઠા ને પછી ભાણુભાન ચડી આવ્યા જીસુભાઈને ચડવાના હતા, એટલે આપણે બેનના ઘરે ગયા હતા, રજા હોય ને આજે એટલે. તો તેડીને પછી આપણે આવી ગયા દુકાન હતી ભાઈ, મમ્મીને મૂકી આવ્યા 12:30 આપણે ઘરે આવી ગયા બધા બંધ કરીને. અને જીસુભાઈને થોડીક દવાને એવું લઉં તો બધું દવાને એવું લઈ અને પછી ભાઈ ડાયરેક્ટ આવી ગયા ઘરે જઈ પછી આરામ ખાઈ પીને પછી પાછા આવ્યા. તો થોડુંક કામમાં હતા સવારમાં, એટલે થોડુંક બ્લોગ ન ઉતરો, બરાબર ને, નીકળ્યા એટલે ડ્રાઇવિંગ કરતા એટલે કેમ આપણે ઉતરે અને બધા હોય એટલે આપણે ભાઈ બોલી નહીં, તમને ખબર હતી વિડીયોમાં. અને આગળ દાઢી એના કે સેટ કરે, તમે જો દાઢી કેવી લાગે, આ બાજુ આખી ક્લિયર આવે ને આ બાજુ થોડુંક આડી અવડી આવે. તો એ સેટ કરવા જાવી, વાળ થોડાક જોઈ કમેડ આવી જાય ને તો વાળ સેટ કર્યા. તો જોઈએ ક્યારે જાય તો પંખાનું બધું અંદર પડ્યું છે, તો પંખાનો એ મૂકવાનો હજી બારે. તો થોડુંક કામમાં હતા એટલે બધું નહોતું, પણ હવે લાઈવ બ્લોગ બનાવી નાખીને ઓલું માર્કેટવાળો કાલે હતો ને જી એ બ્લોગ મૂકી દીધો, ન જોયો તો જોઈ આવજો. અત્યારે નવરાત્રિને બેઠા નવું વિશે બતાવીશ તમને. A few moments later. હાલો મિત્રો, પડી ગયા હે ને આપણે આવી ગયા ઘરે નાસ્તો કરવા. અને નાસ્તો કરીને આપણે નથી જવાનું પાછું દુકાને, રજા પડી ગઈ હવે. તો સામાનને થોડુંક ઉતારવાનું તો ઉતારી આવ્યા અને પછી આપણે આવી ગયા ઘરે. તો મળીએ કાલે.